ટોકરી ન વાગે પણ તમારી છાતી માથે પગ દઈ અને શંખનાદ ચૂંટણીમાં કરવાનો છે। આ તમને અહીંથી જાહેર મોવાની માર્કેટમાંથી તમને જાહેર અમારું ચેલેન્જ છે કે આ વખતે ચૂંટણીમાં તમારે જેમ કરવું એમ કરી લેજો, બાકી એક વખત તમને હંફાવી દેવાના છે। અમે પાછા માના ખોળામાં બેહીને ઘંટડી વગાડીએ એ અમે ખેડૂત નથી। અમે તો ગમે એની છાતી માથે પગ ખેંચીને પાછા જીભડાઈ ખેંચી લઈએ। એટલે તમે ખેડૂતની વિરોધમાં નિર્ણય। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન। કાલે જે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી, પણ એનાથી આજે ખેડૂતોને કોઈ ડુંગળીના ભાવમાં ફાયદો થયો કે એમાં 5-50 રૂપિયા ખેડૂતોને એક મણે વધારે મળે છે એવું અમને ક્યાંય જાણવા મળ્યું નથી। આજે મહુવા, તળાજા, ભાવનગર અને ગોંડલ વગેરે માર્કેટિંગ યાર્ડોમાં જે ડુંગળી 2 દિવસ પહેલાં જ વેચાતી હતી એ જ ભાવમાં આજે પણ વેચાય છે કે કોઈક અમુક જે હારા વકલ છે એમાં 5-25 રૂપિયાનો વધારો છે। એટલે અહીંયા મહુવા, તળાજા અને ભાવનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના જે લૂંટબાજ અમુક વેપારી છે એ આ મોટા વેપારી આ ડુંગળીનો ભાવને દબાવી રાખે છે। અત્યારે આજની તારીખમાં કાલે નિકાસબંધી હટી ગઈ એટલે ડુંગળીના ઓછામાં ઓછા એક મણના 500 રૂપિયા થઈ જવા જોઈએ અને પછી 2-3 દિવસમાં 700-800થી લઈને 1000 રૂપિયાની એક મણ ડુંગળી જો વેચાતી હોય તો ડુંગળીની નિકાસબંધી હટાવી એ બરાબર ગણાય। હવે 95% જેટલા ખેડૂતોએ તો ડુંગળી પોતાની વેચી જ નાખી છે આ 2-2.5 મહિનામાં। હવે 5% ખેડૂતો બાકી રહ્યા છે, એની ડુંગળી જો પછી એના જ ભાવમાં જવાની હોય તો આ પછી ચૂલામાંથી લ્યો કે આગમનમાંથી બે હરખું જ છે। એટલે આમાં કોઈ ડુંગળીમાં ફાયદો થયો અને સરકારે જે આ નિકાસબંધી હટાવી છે એ તો એમ કે તબેલામાંથી ઘોડા છૂટી જાય અને પછી તબેલે તાળા માર્યા એટલે બહુ મોડું થઈ ગયેલું છે। આ નિકાસબંધી છે એ મોટા ડુંગળીના જે માફિયા છે નાસિકના, લુસણગાંવ ને સરકારના પ્રધાનોના જે મોટા લાગતા વળગતા છે એને ફાયદો કરાવવા માટેની આ નિકાસબંધી છે। અત્યારે મને જાણવા મળ્યું છે અને મારી પાસે એનો પુરાવા છે કે અત્યારે ડુંગળી જે છે એ 1 લાખ મેટ્રિક ટનથી વધારે તો આ 2-5 દિવસમાં આ ડુંગળીના માફિયાઓએ સંગ્રહ કરી રાખેલો છે। એટલે એની ડુંગળી અત્યારે મોટા પ્રમાણમાં વિદેશમાં જાય છે। એટલે આ 3 લાખ મેટ્રિક ટનની જે જાહેરાત કરી છે એ જ તદ્દન ખોટી છે, કારણ કે 3 લાખ મેટ્રિક ટન છે એ તો અઠવાડિયા 10 દિવસમાં પૂરી થઈ જવાની છે, તો પછી બાકીની ડુંગળીનું શું થાય? એટલે આ 3 લાખ ને 5 લાખ ને 6 લાખ ને એ ફતવા જે સરકારના છે એ ફતવા સરકાર દૂર કરે અને કાયમી ધોરણે આ નિકાસબંધી હટાવી દે અને એક્સપોર્ટ જે કરે છે ડુંગળીના મોટા વેપારી એને એક્સપોર્ટ ડ્યુટી માફ કરી દે તો ડુંગળીના ભાવ 500-700 કે 1000 રૂપિયા ટૂંક સમયમાં થઈ જવાના છે। પણ સરકાર આવું કાંઈ કરવા માગતી નથી, ખેડૂત વિરોધી છે। આ તો માથે ચૂંટણી આવી અને ચૂંટણીલક્ષી નિર્ણય લેવાનો થયો અને એમાં એક વાત માટેથી પણ બેયને અમારી ખાતરી છે અને ચેલેન્જ સાથે કહી છીએ કે આ વખતે ચૂંટણીમાં તમારી ઉપર જોયા જેકી થઈ છે। તમે જ્યારે કલાકારોની જેમ વાતો આ માના ખોળામાં બેહીને ટોકરી ન વાગે પણ તમારી છાતી માથે પગ દઈ અને શંખનાદ ચૂંટણીમાં કરવાનો છે। આ તમને અહીંથી જાહેર મોવાની માર્કેટમાંથી તમને જાહેર અમારું ચેલેન્જ છે કે આ વખતે ચૂંટણીમાં તમારે જેમ કરવું એમ કરી લેજો, બાકી એક વખત તમને હંફાવી દેવાના છે। અમે પાછા માના ખોળામાં બેહીને ઘંટડી વગાડીએ એ અમે ખેડૂત નથી। અમે તો ગમે એની છાતી માથે પગ ખેંચીને પાછા જીભડાઈ ખેંચી લઈએ। એટલે તમે ખેડૂતની વિરોધમાં નિર્ણય લેવાનું હવે બંધ કરો। મહેરબાની કરીને તમને અમે ચેતવણી આપીએ છીએ કે તમે ખેડૂતની તરફેણમાં નિર્ણય લ્યો તો જ તમારા જીતવાના, બાકી તમારે ને એની ઉપર પાણી ફેરવી દેવાના છીએ। એ પાછા અમે ખેડૂતના દીકરા છીએ। એટલે મહેરબાની કરીને તમે આ ડુંગળીની નિકાસબંધી અને કપાસનો જે ભાવ છે અત્યારે ખેડૂતોને 2,500 રૂપિયા મળવા જ જોવે, તમે આયાત શામાંથી કરી? હવે એનો નિર્ણય તમે ત્યાં દિલ્હીમાં બેઠા 2 દિવસમાં લ્યો, નકર કપાસના ખેડૂતોને બધા ભેગા થઈને તમારી ઉપર જોયા જેકી કરશે। એટલે આ નિર્ણય ડુંગળીનો છે એ ચોખ્ખો ફૂલ મોટા ડુંગળીના ભૂમાફિયાઓને ફાયદા કરી દેવાનો અને માથે ચૂંટણી છે એટલે પોતાના રાજકીય રોટલા શેકવાનો આ ભાજપનો છે। બાકી અત્યારે અમે 95% મહુવા, તળાજા અને ભાવનગર જિલ્લા અને ગુજરાતભરના અને દેશભરના ખેડૂતોએ 95% ડુંગળી વેચી નાખી। 5% ખેડૂતો પાસે છે એને ફાયદો થાય છે, એમાંય અમે ખુશી છીએ। પણ જે ખેડૂતોએ વેચી નાખી છે અને 8 તારીખ પછી જે તમે 2.5 મહિના થવા આવ્યા એ ખેડૂતોની મફતના ભાવમાં ડુંગળી પડાવી લેવામાં આવી છે, એને 1 કિલે 15 રૂપિયાની સહાય કરો।
તો જ અમે એમ માનીએ કે નાના સરકારે આપી. બાકી તમે 2 રૂપિયા 3 રૂપિયા 5 રૂપિયાના બટકા ફગાવશો તો એ હવે અમે સ્વીકારવા તૈયાર નથી. એની તમારે નોંધ લેવી પડશે.